આમાં માલ કે કઈ હાથમાં આવ્યો નથી, બરાબર? બધું હળી ગયું, આમાં ખેતરમાં આખી હિંગું ખરી ગયું, બધી ઉગી ગયું આખું. જે બાજરી, તલ ને અડદ ને મગ બધીમાં નુકસાની ગઈ છે. 15 વીઘાના મગ છે, બધા અડદ ને બધું બગડી ગયું મારા ગામમાં. ફરતા આખા તાલુકામાં બગડી ગયું. વરસાદે પાકની પથારી ફેરવતા ખેડૂતોએ નષ્ટ કરેલા પાકની હોળી કરી. જૂનાગઢના માંગરોળમાં વરસાદે છપ્પર ફાડ કે તબાહી મચાવી ખેડૂતોએ આશા સાથે તલ, મગ, અડદ સહિતના પાકનું વાવેતર કર્યું હતું. મહામૂલા પાકને મોટો કરવા માટે હજારોના ખર્ચે દવાઓનો છંટકાવ કર્યો, રાત દિવસ મહેનત કરી, પરંતુ વરસાદે ખેડૂતોની મહેનત પર એક ઝાટકે જ પાણી ફેરવી દીધું. ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો ઝૂંટવાયો. વરસાદમાં તલ સહિતનો પાક બરબાદ થઈ જતા ખેડૂતોને માથે ઓઢીને રડવાનો વારો આવ્યો. એટલે ભારે હૈયે કોહવાઈ ગયેલો પાક ખેતરમાંથી કાઢી કચરામાં ફેંકી દીધો. અમુક પાકને સળગાવી દીધો. જે હાથે પાકને મોટો કર્યો તે જ હાથ પાક આગને હવાલે કર્યો. હવે ખેડૂતોને સરકાર મદદ કરે તેવી આશા છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.